તો એક તરફ ગરીબોને અનાજ મેળવવાના ફાંફા છે, બીજી તરફ રેશન કાર્ડ પર મફત અનાજ મેળવવા માટે લાંબી કતારો લાગી છે। ત્યારે બીજી તરફ રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અનાજ મળે છે, જેમ કે ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ફરિયાદ કરી, જે બાદ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ ફરિયાદ કરી છે। સરકાર દ્વારા ગરીબોને સસ્તા ભાવે સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે। જો કે બીજી તરફ સામાન્ય જનતા સુધી સારી ગુણવત્તાનું અનાજ પહોંચી શકતું નથી। રાજકોટમાં રેશન કાર્ડ ધારકોને મળતા સડેલા અનાજ અંગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા અગાઉ ફરિયાદ કરાયા બાદ હવે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે। આ મામલે કલેક્ટરે પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરને તાત્કાલિક ચેકિંગ કરવા અને સમગ્ર મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે। હવે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે શું કહ્યું સાંભળીએ। ક્યાંક ને ક્યાંક સારો અનાજનો જે જથ્થો આવે છે એ બારોબાર વેચી નાખવાનું એક ષડયંત્ર ચાલે છે। જે ખરાબ માલ છે એ ક્યાંક ને ક્યાંક આવા જે યુનિટો છે એની અંદર દેવામાં આવે છે। ત્યારે વિરોધ પક્ષ તરીકે અમે કલેક્ટરને આ બાબતે કહેશું કે જે લોકો આમાં સંડોવાયેલા છે માત્ર નોટિસ નહીં, એના ઉપર કડક પગલાં લેવામાં આવે, આવી અમારી રજૂઆત હશે। ખાસ કરીને દિવાળીના તહેવાર નજીક છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારને મળતા અનાજમાં ધનેડા પડી ગયા છે, જેના કારણે અનેક પરિવારોની દિવાળીની તૈયારીઓ બગડી ગઈ છે। આ અંગે રેશનિંગના વેપારીઓનું કહેવું છે કે ખરાબ અનાજ એફસીઆઈમાંથી જ સરકારી ગોડાઉન મારફતે આવે છે અને આના માટે મુખ્યત્વે જિલ્લા ગોડાઉન મામલતદારની અનાજ ચેક કરવાની જવાબદારી છે। વેપારી મંડળનો દાવો છે કે ખરાબ અનાજ મોકલવામાં તેમનો કોઈ જ રોલ નથી। એક તરફ દિવાળીનો તહેવાર છે તો બીજી તરફ જે સસ્તું અનાજ જે લાભાર્થીઓને આપવામાં આવતું હોય છે તે સડેલું હોવાની ફરિયાદ છે તે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા કરવામાં આવી છે। ત્યારે સંદેશ ન્યૂઝ છે તે અત્યારે સસ્તા અનાજની દુકાને પહોંચ્યું છે ચેક કરવા માટે, રિયાલિટી ચેક કરવા માટે કે જે અનાજ આપવામાં આવે છે તે સડેલું છે કે નહીં। 5-6 વર્ષથી લઈ કોઈ દેવું બન્યું નથી કે દુકાનદારનો આમાં કોઈ રોલ નથી। દુકાનદારે ગોડાઉને જઈ અને પોતાનું અનાજ નથી લેવાનું, દુકાનદારને ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી પોતાના દુકાન સુધી અનાજ પહોંચે છે અને દુકાનદાર જ્યારે આ અનાજ વિતરણમાં મૂકે છે ત્યારે એની સિલાઈ ખોલી અને ત્યારબાદ આ અનાજની ચકાસણી કરી શકે છે। સરકારશ્રી દ્વારા દુકાન ખાતે જે અનાજ પહોંચે છે તેની ગુણવત્તા, તેનું વજન, તેની અનિયમિતતા જે છે આના માટે અમારા રાજ્ય એસોસિએશને અને સ્થાનિક એસોસિએશને અવારનવાર અસંખ્ય વાર ફરિયાદો કરેલી છે। કારણ કે આ સરકારમાં અધિકારીઓ જે છે, કર્મચારીઓ જે છે, આ કોઈ ગરીબોની કે દુકાનદારોની વાત સાંભળવા તૈયાર નથી। અમે લોકો એક અરજી કરીને એની સામે 2 આકરા પરિપત્રો અમારી ઉપર ઠોકી બેસાડવામાં આવે છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।